નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું પ્રાપ્તિ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। દિલ્હીની ચૂંટણી પરિણામોની આર્થિક સુધારાઓની રફતાર હરગીઝ મંદ નહીં પડવાનો વિશ્વાસ વ્યક્ત કરતા નાણામંત્રી જેટલી ગરીબી નિવારણ સહિત પ્રગતિના તમામ પ્રયત્નોમાં ભારતનું હમસફર બનવા આતુર છે અમેરિકા। અમેરિકાના અલ્બામામાં ગુજરાતી પ્રૌઢ સુરેશ પટેલની કથિત મારઝૂડ પ્રત્યે હસ્તક્ષેપ કરતું વિદેશ મંત્રાલય અમેરિકી પોલીસને સાચી ઓળખ આપ્યા બાદ સુરેશભાઈનો પરિવાર સાથે કરાવ્યો સંપર્ક। ગુલબર્ગ સોસાયટી માટે મળેલા દાનનો અંગત ઉપયોગ કરવાના કેસમાં તીસ્તા સહિત 4 આરોપીને આગોતરા જામીનનો ઇનકાર કરતી ગુજરાત હાઈકોર્ટ, પરંતુ સર્વોચ્ચ અદાલત પાસેથી વકીલ પ્રશાંત ભૂષણે મેળવ્યો ધરપકડ સામે આવતીકાલ સુધી મનાઈ હુકમ। પ્રધાનમંત્રી મોદીએ પોતાનું મંદિર બાંધવા પ્રત્યે આઘાત વ્યક્ત કરતા કહ્યું, આટલો સમય અને પૈસા હોય તો જોડાઓ સ્વચ્છતા અભિયાનમાં। નારાજગી ભર્યા ટ્વીટને પગલે રાજકોટમાં બનેલા મંદિરને કરાયું તાબડતોબ બંધ। પૃથ્વી ઉપરથી ચાંદામામાનો માત્ર 59% ચહેરો જ દેખાય છે તેવો ફોડ પાડતી નાસા સદાય અજાણ્યા રહેલા ચંદ્રના 41% હિસ્સાનો વિડીયો જાહેર થતા પૂનમથી પણ પૂર્ણ હોય તેવો નિહાળી શકાય છે ચંદ્ર। મેલબોર્નમાં આઈસીસી વર્લ્ડ કપનો સંગીત નૃત્યના જોશ અને ક્રિકેટના જનૂન સાથે થયો પ્રારંભ। પ્રધાનમંત્રી મોદીએ ટીમ ઇન્ડિયાને ચડાવ્યો પોરસ, ખેલો દિલ સે વર્લ્ડ કપ લાઓ ફિરસે। સમાચાર વિગતવાર જોઈએ। નાણામંત્રી અરુણ જેટલીએ ભારપૂર્વક કહ્યું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોને લીધે આર્થિક સુધારાઓની રફતાર હરગીઝ મંદ પડશે નહીં। ઇન્ડો યુએસ ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ પાર્ટનરશિપ સમિટમાં ભાગ લેવા ભારત આવેલા અમેરિકાના વિદેશ મંત્રી જેકબ લ્યુ સાથેના સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધતા શ્રી જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીની હાર જીતની અસર આર્થિક પ્રગતિ માટે અખત્યાર કરેલા માર્ગ ઉપરથી મોદી સરકારને વિચલિત કરી શકશે નહીં। તેમણે ભારતનું આર્થિક ભવિષ્ય ઉજ્જવળ હોવાની આગાહી કરી હતી। Problems facing the entire world with regard to funding of terrorism, the money laundering cooperation which is required to check the menace. There was also a discussion about India becoming a part of the FATCA, which will lead to an automatic exchange of information between the two countries. We've also had an opportunity to explain to our colleagues from the United States the initiatives which we have recently taken as far as Indian economy is concerned, which have aroused a great deal of interest amongst the investors. પોતાના નવજાત શિશુ પૌત્રની સંભાળ લેવા અમેરિકાના અલ્બામા ખાતે ગયેલા ગુજરાતના વયોવૃદ્ધ સુરેશ પટેલ અમેરિકી પોલીસની મારપીટનો ભોગ બન્યા હતા। સુરેશભાઈને શંકાસ્પદ વ્યક્તિ ગણીને પોલીસે માર મારતા તેઓ પડી ગયા હતા અને તેમને લકવાનો હુમલો થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। વિદેશ પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને જણાવ્યું છે કે અમેરિકામાં ભારતીય રાજદૂતની મદદથી તેમના પરિવારજનો સાથે સંપર્ક ચાલુ છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અને તેના પતિ જાવેદ આનંદ સહિત 4 લોકોની આગોતરા જામીન અરજી કાઢી નાખતા તમામની ધરપકડનો માર્ગ મોકળો થયો હતો, પરંતુ સર્વોચ્ચ અદાલતમાંથી તેમના વકીલ પ્રશાંત ભૂષણે આવતીકાલ સુધી મનાઈ હુકમ મેળવતા હાલ ધરપકડ ટળી છે। ગુલબર્ગ સોસાયટી માટે મળેલ દાનની રકમમાંથી ₹1,51,00,000 જેટલી રકમ અંગત ઉપયોગમાં લેવાનો તીસ્તા સહિત 4 પર આરોપ છે। ન્યાયાધીશ જેબી પારડીવાલાએ આપેલો ચુકાદો કહે છે કે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ નોંધાયેલી ફરિયાદની તપાસમાં ચારેય સહકાર આપતા નહીં હોવાથી આગોતરા જામીન ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી। ભંડોળના દુરુપયોગ વિશે થયેલી ફરિયાદ હેઠળ ગયા માર્ચમાં નીચલી અદાલતે આગોતરા જામીન નકારી કાઢ્યા બાદ મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો। કેસના અન્ય આરોપીમાં એહસાન જાફરીના દીકરા તનવીર જાફરી તથા ગુલબર્ગના રહેવાસી ફિરોઝ ગુલઝારનો સમાવેશ થાય છે। એડિશનલ સોલિસિટર જનરલ પ્રકાશ જાનીએ હાઈકોર્ટના ચુકાદા વિશે વધુ માહિતી આપી હતી। गुजरात हाईकोर्ट ने आज एंटीसिपेटरी बेल का जजमेंट प्रोनाउंस किया और उसमें तीस्ता सेतलवाड़ का एंटीसिपेटरी बेल रिजेक्ट किया। नामदार गुजरात हाईकोर्ट ने ये रीजनिंग्स दिया है कि पब्लिक फंड्स का अयोग्य उपयोग हुआ है
दुरुपयोग हुआ है, पब्लिक फंड्स अपने पर्सनल हेतु के लिए यूज किया है और पिटिशनर की जो कंडक्ट है वो ऐसी लगता है कि उन्होंने इन्वेस्टिगेटिंग एजेंसी के साथ भी कोऑपरेशन नहीं किया है, इसीलिए एंटीसिपेटरी बेल रिफ्यूज किया है। પ્રચંડ જનાદેશ જેવા એક સરખા આશીર્વાદ ધરાવતા બે લોકપ્રિય નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ વચ્ચે આજે પહેલીવાર રૂબરૂ જે મુલાકાત થઈ તેના પર મીડિયા સહિત સૌની નજર હતી. પહેલા પરિચયથી શરૂ થયેલા સંબંધની વાત પ્રસ્તુત છે. બેમિસાલ લોકચાહના ધરાવતા બે નેતાઓ પ્રધાનમંત્રી મોદી અને દિલ્હીના ભાવિ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચેની પહેલી મુલાકાત જાણે નવા અધ્યાયની શરૂઆત જેવી રહી. આપ સુપ્રીમો કેજરીવાલ બે હેતુસર શ્રી મોદી પાસે ગયેલા. એક, શપથવિધિ માટે આમંત્રણ આપવું, તો બીજું, દિલ્હી માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગવો. મહાન લોકનેતાઓની બેઠકના સાક્ષી એવા મનીષ સિસોદિયાએ પત્રકારોની આતુરતા સંતોષી હતી. हमने भी उनसे निवेदन किया कि अगर वो कुछ समय निकाल के 14 तारीख को शपथ ग्रहण में शामिल हो सकें, तो उसमें उन्होंने अपनी असमर्थता जताई कि मैं तो बाहर रहूंगा, पूर्व निर्धारित कार्यक्रम में 2-2.5 महीने पहले से निर्धारित हो रखे. फिर हमने उनसे एक रिक्वेस्ट किया कि जी दिल्ली में पूर्ण बहुमत की चुनी हुई सरकार आ रही है और आपकी सरकार भी पूर्ण बहुमत की चुनी हुई सरकार है. एक बहुत बड़ी गोल्डन अपॉर्चुनिटी है कि हम दिल्ली को पूर्ण राज्य का दर्जा देते हैं. तो उन्होंने उसको पॉजिटिवली लिया. उन्होंने कहा कि इस पर पूरा विचार करेंगे और देखेंगे क्या डिसीजन लेते हैं. પીટીઆઈએ વહેતા મૂકેલા સમાચાર પ્રમાણે ભાજપના વરિષ્ઠતમ નેતા અડવાણીએ જ્વલંત વિજય બદલ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા છે અને શપથવિધિમાં પણ હાજર રહેવાના છે. કૌસાંબીમાં મોડી સાંજે કેજરીવાલના ઘરે યોજાયેલી બેઠકમાં ભાવિ મંત્રીમંડળ તૈયાર કરાયું હતું. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને શહેરી વિકાસ મંત્રી સાથે રૂબરૂ મુલાકાત સમયે કેજરીવાલે પોતાના સાથે સિસોદિયાને સાથે જ રાખ્યા હોવાથી તેમને નાયબ મુખ્યમંત્રી પદ મળવાની વાતો બહાર આવી છે. પણ શનિવારે શપથવિધિ યોજાય ત્યાં સુધી રાહ જોવી જ રહી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જદયુ નેતા નીતિશ કુમારે બિહારના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીની મુખ્યમંત્રી જીતનરામ માંઝીને 20મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની અનુમતિ આપવા બદલ ટીકા કરી છે અને કહ્યું છે આવા વિલંબથી ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગને છૂટો દોર મળશે. પોતાની સાથે 130 ધારાસભ્યો હોવા છતાં અવગણના કરવા બદલ નીતિશ કુમારે રાજ્યપાલ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અનિશ્ચિતતાને પગલે બિહારનું રાજકીય વાતાવરણ બગડી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં પોતાનું મંદિર બન્યું હોવા વિશે ભારે નારાજગી વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે કે તેમના માટે આ અત્યંત આઘાતજનક વાત છે અને આવું મંદિર હિન્દુસ્તાનની મહાન પરંપરાઓ સાથે સુસંગત નથી. આવું મંદિર બનાવનારાઓ પાસે સમય અને નાણાંની આટલી સગવડ હોય તો તેમણે સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈ જવું જોઈએ. આ ટ્વીટના પગલે રાજકોટના કોઠારિયા રોડ ઉપર બનેલા પ્રધાનમંત્રી મોદીના મંદિરને બંધ કરી દેવાયું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ રદ થઈ ગયો છે. સમગ્ર ગુજરાત રાજ્ય પર સ્વાઇન ફ્લૂએ જોરદાર ભરડો લીધો છે કે આજે પણ 8 મરણ નોંધાતા કુલ મૃતકાંક 116 પર પહોંચ્યો છે. આજના એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂના 123 નવા કેસ નોંધાયા છે, જેમાંથી સુરતમાં 17, કચ્છમાં 17, વડોદરામાં 15 તો અમદાવાદમાં સૌથી વધુ 46 કેસ નોંધાયા છે. અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના કુલ 1233 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રોજે રોજ પ્રસરી રહેલા સ્વાઇન ફ્લૂનો ફેલાવો અટકાવવા આરોગ્ય તંત્ર ખડે પગે કાર્યરત છે. ગાંધીજીનો અક્ષરદેહ ભારત એકલો નહીં પણ વિશ્વનો અણમોલ વારસો છે. બાપુના લેખન, પત્ર વ્યવહાર અને અન્ય સામગ્રીને ઇતિહાસબદ્ધ કરવા માટે કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી પ્રોજેક્ટ હેઠળ 100 જેટલા દળદાર વોલ્યુમ તૈયાર થયા હતા. પરંતુ સમય સાથે કદમ તાલ મિલાવવા હવે અક્ષરદેહનું ડિજિટલ પ્લેટફોર્મ ઉપર રૂપાંતર કરાયું છે. વિરાટ પ્રોજેક્ટની ભગીરથ કામગીરીને બાપુ અંજલિનો પ્રકાર જ ગણવો રહ્યો. જો કોઈ મહાનુભાવોને સમજવા હોય તો સૌપ્રથમ તેમના વિચારોનો અભ્યાસ કરવો પડે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફાળો માત્ર ભારતને આઝાદી અપાવવા પૂરતો જ નહોતો, પરંતુ તેઓ આજે પણ એટલા જ યાદ કરાય છે. સામાજિક બદલાવ માટેનો તેમનો સ્વચ્છતા પરનો સંદેશો આજે પણ લોકો તેમજ સરકાર માટે માર્ગદર્શક છે. આ જ મુદ્દા પર ગાંધીજી દ્વારા કહેવાયેલા મૂળ શબ્દો વિશે જાણવું હોય તો તેનો એક જ જવાબ છે CWMG, એટલે કે કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી. ગાંધીજીના વિચારો તેમજ તેમણે આપેલા સંદેશાઓએ હવે ડિજિટલ સ્વરૂપ લીધું છે. ગાંધીજીનો અક્ષરદેહ જેને ગુજરાતીમાં કહ્યું
તે મૂળ અંગ્રેજીમાં ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી તરીકે 1956 થી 1994 સુધી 100 સંપુટોમાં 100 વોલ્યુમમાં બહાર પડ્યું. એની પ્રિન્ટ કોપી જે છે જ્યારે બીજી વાર કરવાની થઈ ત્યારે થોડીક મુશ્કેલીઓ જણાઈ, કારણ કે મૂળ સાચવીને જે પ્રમાણે છે એ જ પ્રમાણે એને ફરી એનું નવું રૂપ આવે તે ધ્યાનમાં રાખવાનું હતું. એટલે વિચાર એવો થયો કે આપણી પાસે અત્યારે જે મોડર્ન ટેકનોલોજી છે એ ટેકનોલોજીના આધારે એનું ડિજિટાઇઝેશન થાય. બાપુના નિધન બાદ તેમના તમામ કાર્યો તેમજ સંદેશાઓને લખવાનું, પ્રકાશિત કરવાનું અને તેને સાચવવાનું કાર્ય દિલ્હી સ્થિત ગાંધી સ્મારક નિધિ ટ્રસ્ટે ઉપાડ્યું છે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને માવલંકર તેના સભ્યો હતા. વર્ષ 1956 થી 1994 દરમિયાન મોરારજી દેસાઈ તેમજ ત્યારબાદના અગ્રણીઓના નેતૃત્વમાં ગાંધીજીના દરેક મૂળ સાહિત્યને ભેગું કરીને પ્રકાશિત કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બાપુએ લખેલા પત્રો, તેમના ભાષણો તેમજ બાપુની વ્યક્તિગત ડાયરીનો પણ સમાવેશ થાય છે. एक वॉल्यूम से उसकी ओरिजिनल इमेज निकाल के बहुत सारे फिल्टर्स को से निकाल के उसको वेरीफाई करके हमने एक फिनिश्ड प्रोडक्ट जो बनाई है, जिसका प्रिंटिंग अभी चल रहा है. 2 साल से भारत सरकार के प्रकाशन विभाग में उसका प्रिंटिंग चल रहा है. अभी पूरा सेट प्राप्य नहीं है. हमारी उम्मीद ये है कि हम उसका पूरा सेट प्राप्य बनाए और उसकी एक नॉन टेरेबल पेपर पे भी एक 2-4 प्रतियां निकाले. CWMGની મુખ્ય ડિજિટલ પ્રત વિદ્વાનો તેમજ લોકો માટે ટૂંક સમયમાં બહાર પડાશે. છેલ્લા 7 વર્ષ દરમિયાન પ્રકાશન સંસ્થા, કેન્દ્ર સરકાર, ગુજરાત વિદ્યાપીઠ તેમજ કેટલાક સ્વયંસેવકો દ્વારા CWMG પ્રોજેક્ટ માટે નાણાકીય મદદ પણ કરવામાં આવી રહી છે. તો ડિજિટલ નકલ ઉપરાંત CWMGના મુદ્રિત સંસ્કરણને પણ લાંબા ગાળા સુધી સચવાય તેવા કાગળ પર અંકિત કરીને સાચવવામાં આવશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જુઓ. સોરી પપ્પા. હા બેટા. થેન્ક્સ શા માટે? મારા નવા કમ્પ્યુટર માટે. કમ્પ્યુટર? હા, હવે તમે ગાડી 45 થી 55 ની સ્પીડે ચલાવી રહ્યા છો. આનાથી આપણે ઈંધણના બિલ પર દર વર્ષે 25,000 સુધી બચાવી શકીશું. મતલબ રિયાનું નવું કમ્પ્યુટર પાકું. છેવટે વાત તો એક જ છે ને. 45 અને 55 ની સ્પીડે ગાડી ચલાવો અને વર્ષે 25,000 રૂપિયા સુધી બચાવો. જનહિતમાં તમારા માટે આ ટિપના પ્રસ્તુત કરતા છે PCRA. વિરામ બાદ સમાચારમાં પુનઃ સ્વાગત છે. ગઝલની શોધ થઈ ત્યારથી માશુકાની તુલના ચાંદ સાથે કરવાનો રિવાજ શાયરોમાં પડી ગયો છે. શાયરદિલ સર્જકનો ચંદ્રપ્રેમ એટલો બારીક હોય છે કે પૂનમને બદલે ચોંદવીના ચાંદ ઉપર બધાની શાયર સમરકંદ બુખારા ઓવારી જાય છે. પરંતુ જો તેમને કહીએ કે શાયર સાહેબ, આખો ચંદ્ર તમે તો શું પૃથ્વી ઉપર કોઈએ જોયો જ નથી, તો કોણ માને? પણ નાસાએ બધાને માનવા મજબૂર કર્યા છે કે ચંદ્રનો 41% હિસ્સો ધરતી માટે વણજોયેલી ભૂમિકા છે. વાતમાં રસ પડ્યો હોય તો જુઓ આ રિપોર્ટ. બહુ ઓછાને ખબર હશે કે પૃથ્વી ઉપરથી ચંદ્રનો ખૂબ ઓછો હિસ્સો આપણને દેખાય છે, કારણ કે ચંદ્ર તેની ધરી ઉપર 27 દિવસમાં આખે આખો ગોળ ફરે છે. તો પૃથ્વી ફરતે ઘૂમવાનો સમયગાળો પણ 27 દિવસનો જ છે. ભ્રમણ કક્ષામાં ફરવાની અકળ રમતને લીધે પૃથ્વી માત્ર 59% ચંદ્રને નિહાળી શકે છે. 41% ચાંદ નરી આંખે જોવો સંભવ નથી. પણ નાસાએ ચંદ્ર દર્શનનો લાહવો સંભવ બનાવ્યો છે. નાસાનું લુનાર રિકોનેસન આર્બિટર છેક 2009 થી ચંદ્રની માપણી કરી રહ્યું છે, જેણે લીધેલી તસવીરોને વિડીયોમાં રૂપાંતરિત કરાતા અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું. વિડીયોમાં પૃથ્વીના બેકગ્રાઉન્ડમાં ચંદ્રનો નજારો બ્રહ્માંડમાંથી કેવો દેખાય છે તે છતું થાય છે. સાથોસાથ આપણા માટે સદાય અંધારામાં રહેલી ચંદ્રની 41% છબી તેમાં જોવા મળે છે. વિડીયોના 2 વર્ઝન તૈયાર કરાયા છે. એકમાં પૃથ્વી ખૂબ મોટા બેકગ્રાઉન્ડમાં ચંદ્ર પાછળ દેખાય છે, જ્યારે બીજામાં પૃથ્વીનું દ્રશ્ય નાનું છે. પૃથ્વી માટે હમણાં સુધી અજાણ્યો રહેલો ચંદ્રનો 41% હિસ્સો એટલો મનોહર છે કે તેમાં એક પણ દાગ નથી. જો કે પૃથ્વીથી દેખાતા ચંદ્રની સપાટી પર ભલે કાળા ધબ્બા દેખાતા હોય. ચંદ્રની સપાટી ઉપર દેખાતા ડાઘ મારિયા કહેવાય છે અને વૈજ્ઞાનિકો ત્યાં સમુદ્ર હશે તેવું એક સમયે માનતા, પણ ખરેખર ત્યાં જ્વાળામુખીએ રચેલા મેદાન હોવાનું પછીથી સાબિત થયેલું. ચંદ્રની અગોચર બાજુનો પહેલો ફોટો માનવજાતને 1959માં મળેલો.
પણ તેમાં ખૂબ ટપકા ટપકા હતા, છતાં પૃથ્વીથી દેખાતા ચંદ્રની સદંતર જુદી સચ્ચાઈ તેમાં ડોકાઈ હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રાકૃતિક હોનારતો કહીને નથી આવતી, પરંતુ તેનાથી બચવા સાબદા રહેવું અત્યંત જરૂરી છે. પૂરતી તૈયારી અને સાવધાની રાખવામાં આવે તો ચોક્કસ હોનારતથી અસરથી બચી શકાય છે. આ વાત ગાંધીનગરમાં આયોજિત એક રાષ્ટ્રીય પરામર્શ બેઠકમાં મૂકવામાં આવી હતી. પ્રાકૃતિક હોનારત સમયે લોકજાગૃતિ અને તંત્રની સજાગતા કેટલી કારગત નીવડે છે તેના વિષય પર યોજાયેલા વર્કશોપ વિશે જોઈએ એક અહેવાલ. હોનારત ક્યારેય ટાળી શકાતી નથી, પરંતુ જો પૂરતી તૈયારી હોય તો તેની અસર ચોક્કસ ઓછી કરી શકાય છે. ઓરિસ્સામાં આવેલા ફેલિન વાવાઝોડા સમયે સ્થાનિક જાગૃત લોકો અને સાવધ વહીવટી તંત્રએ દરિયાઈ કિનારાના અસરગ્રસ્ત સ્થાનિકોને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી તે ઉત્તમ ઉદાહરણ લોકો સમક્ષ છે. તો ભુજમાં આવેલા ધરતીકંપ અને કંડલાના વાવાઝોડા બાદ ગુજરાત પણ એટલું જ સાવધ છે. ગાંધીનગર ખાતે પ્રાકૃતિક હોનારત સમયે લોકોને સક્ષમ બનાવવા તેમજ લોકોની જાગૃતિ માટે એક રાષ્ટ્રીય પરામર્શ બેઠક યોજાઈ રહી છે. This is the job of all of us to do whatever we can do in the area of disaster management. More so for the NDMA, because it is the responsibility of NDMA. The responsibility has been cast upon us to take lead in whatever aspects that are necessary for disaster management measures to make our country disaster resilient. વર્કશોપનો હેતુ અન્ય રાજ્યોના લોકો તેમજ ગુજરાત સરકારની સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિઓને અન્ય રાજ્યો વિશે માહિતગાર કરવાનો છે. વર્કશોપમાં ડોક્ટર્સ, શિક્ષકો, સ્થાનિક અગ્રણીઓ જેવા કે સરપંચ તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં બિહારના પ્રતિનિધિઓએ તેમની પહેલને લોકો સમક્ષ રજૂ કરી હતી. I come from Patna. I am working in Patna with Bihar State Disaster Management Authority. Unlike GSDMA, we are very young. We are not even 5 years old. So we are a toddler. पहला है आपदा नहीं हो भारी यदि पूरी हो तैयारी. बहुत सिंपल है. आपदा नहीं हो भारी यदि पूरी हो तैयारी. हम समझते हैं कि गुजरात इसको बेहतर समझता है. ગાંધીનગર ખાતે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના યજમાન પદે આયોજિત 2 દિવસની પરામર્શ બેઠકમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ મહારાષ્ટ્રની નોડલ એજન્સીએ ભાગ લીધો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતના હાથશાળ અને હસ્તકલા ઉત્પાદનને બજાર મળી રહે તે માટે રાજ્યમાં સૌ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે યોજાનાર 3 દિવસીય મેગા ઇવેન્ટમાં રાજ્યના 150થી વધુ હસ્તકલાકારો ગુજરાતમાં ઉત્પાદિત ચીજવસ્તુઓ દર્શાવશે. 27મી ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યોજાનાર ગુર્જરી 2015 બાયર સેલર મીટથી ગુજરાતના હસ્તકલા કારીગરોના ઉત્પાદનો વૈશ્વિક સ્તરે પહોંચશે અને ગામડાના લોકોને રોજગારી મળશે, તેમ નાણાં, ઉર્જા અને પ્રવાસન વિભાગના મંત્રી સૌરભ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે આપણા જે પ્રોડક્ટ્સ છે ગુજરાતના હેન્ડીક્રાફ્ટ છે એ એક્ઝિબિટ કરવામાં આવશે અને જે મોટા ખરીદનારા છે એ લોકો આ પ્રોડક્ટ્સને નિહાળશે અને લાંબા કરારના સોદા થાય એ પ્રમાણેનું આની અંદર વ્યવસ્થા ગોઠવી છે. આજના ડિજિટલ યુગમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો સામે આવતા નાણાકીય પડકારો એસોચેમ દ્વારા એસએમઈ સંમેલન 2015નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાણાકીય મુશ્કેલીઓ તેમજ પડકારો સામે લડવા બેંક સાથે સેતુ સાધી એક નાણાકીય મેનેજમેન્ટ ટ્રેન્ડને દર્શાવવાનો હતો. આ સંમેલનમાં રિઝર્વ બેંકના રિજિયોનલ ડિરેક્ટર પીસી શાહુ, નેશનલ એસઈએમઈ કોર્પોરેશન લિમિટેડના ઝોનલ જનરલ મેનેજર પીકે ઝા તેમજ એસોચેમના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલન લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોને એકબીજાની નજીક લાવશે તેવું એસોચેમના કો ચેરમેન સુધીર પવારે જણાવ્યું હતું. स्मॉल एंड मीडियम स्केल इंडस्ट्रीज के लिए बहुत ही महत्वपूर्ण आयोजन ये हम लोगों ने आयोजित किया है यहाँ पर और हमने इन लोगों को वाकिफ करने के लिए हमने प्रयास किया है कि वो बैंकिंग सेक्टर से they get introduced to the banking sector
and understand the various norms. હતાશા ખંખેરે તેવી હેલ્પલાઇન શરૂ કરી નવસારીએ દાખલો બેસાડ્યો છે. નિષ્ફળતાનો ભય અને સફળ થવા પ્રત્યે અસલામતીનો ભાવ કુમળા વિદ્યાર્થીઓમાં પાંગરવો એ તેમની ઉંમરનો તકાજો હોવા છતાં તેમનું મનોબળ નક્કર બનાવતી વ્યવસ્થા ગોઠવીએ એ વાલીની પહેલી અને પછી સમાજની ફરજ કેમ છે તે સમજવા માટે જોઈએ એક રિપોર્ટ. પરીક્ષાનો માહોલ ધીમે ધીમે જામતો જાય છે. વિદ્યાર્થીઓ પણ હવે પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. પરંતુ આ સમય ઘણો જ સંવેદનશીલ હોય છે. કારણ એ છે કે કેટલીક વખત નાપાસ થવાની બીકે અને માતા પિતાની વધુ પડતી અપેક્ષાને કારણે વિદ્યાર્થીઓ હતાશ થઈ જતા હોય છે અને નિરાશાને કારણે આત્મહત્યા પણ કરી લેતા હોય છે. આવો સમય સાચવવો અને તેમનું કાઉન્સેલિંગ કરવું ખૂબ જ જરૂરી હોય છે. આ માટે નવસારીમાં પોલીસ અને સેવાભાવી સંસ્થાના સહયોગથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ને ખાસ કરીને અભ્યાસના પ્રશ્નો અને એના કારણે એમને જે તાણ થાય છે, નિરાશા, હતાશા, ડિપ્રેશન કે આત્મહત્યાના વિચાર આવતા હોય એવા લોકો માટે સમગ્ર ગુજરાત માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન જીવન આસ્થા હેલ્પલાઇન છે. એ સૌને આ હેલ્પલાઇનનો સંપર્ક કરવા માટે વિનંતી કરવામાં આવે છે. અત્યાર સુધી આ હેલ્પલાઇનમાં 7200 જેટલા કોલ આપણે હેન્ડલ કર્યા છે અને 75થી વધારે લોકોને આપણે આત્મહત્યા કરતા રોકી શકેલ છીએ. પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ પણ આવા પ્રયાસને જરૂરી ગણાવ્યો હતો. મારા એસએસસી અને એચએસસીના કોઈ વિદ્યાર્થીઓને તકલીફ હોય તો મને એવું લાગે છે કે આ જે હેલ્પલાઇન નંબર છે એ ઘણી રીતે એને મદદરૂપ બનશે. અને જો કોઈ વ્યક્તિ એવું માનસિક તણાવ અનુભવે કે અન્ય કોઈ રીતે તણાવ અનુભવતો હોય તો મને એવી આશા છે કે આ હેલ્પલાઇન નંબર પરથી તે જરૂરપણે એમને આશ્વાસન મળી શકે એવું માર્ગદર્શન મેળવી શકશે. આ હેલ્પલાઇન ફક્ત વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ નિરાશા અને હતાશાથી ઘેરાયેલા લોકો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. ક્યારેક માતા પિતાની વધુ પડતી અપેક્ષાઓ પણ પરિવાર માટે આફતરૂપ સાબિત થઈ શકતી હોય છે. ત્યારે આ પ્રયાસ ઘણાને નવજીવન બક્ષનારો સાબિત થશે તેવી આશા સેવાઈ રહી છે. દૂરદર્શન સમાચાર, નવસારી. કેન્દ્ર સરકારની બેટી બચાવો ઝુંબેશ પર સરકારની સાથે વ્યક્તિગત સહભાગિતા પણ વધી છે, જેનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે સુરતમાં રહેતા એક વેપારી, જેઓ બાળકીના જન્મદિવસને બનાવી દે છે ખાસ, અને તે પણ કેક બનાવીને. પરંતુ આ વેપારીની શરત એક જ છે અને તે છે કે બાળકીના જન્મદિવસે બનાવી આપશે મફત કેક. આ અનોખા પ્રયાસ પર જોઈએ એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ બેટી બચાવો ઝુંબેશ અંગે હવે ધીરે ધીરે લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. સરકારી એજન્સી તો તેમની રીતે કામ કરી જ રહી છે, પરંતુ હવે સંસ્થાઓ કે વ્યક્તિઓ પણ આમાં સહભાગી બની રહી છે. આવું જ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે મૂળ અમરેલીના સાવરકુંડલાના ઓરાળાનો અને સુરતમાં સ્થાયી થયેલો યુવાન સંજય ચોડવડિયા. સુરતના ડભોલી ખાતે નાનકડી બેકરી ધરાવતો સંજય 5 વર્ષ સુધીની કોઈ પણ દીકરી હોય તેના જન્મદિવસે વિનામૂલ્યે કેક આપે છે. એટલું જ નહીં, દીકરીના માતા પિતાને જે ફ્લેવરની કેક જોઈએ તે ફ્લેવરની કેક તૈયાર કરીને આપે છે. બેટી બચાવો, જન્મોત્સવ મનાવો અને વિનામૂલ્યે કેક આપો. તો લોકો મને ખાલી વાંચીને અભિનંદન આપે છે. વાંચીને અભિનંદન તે લોકોને હું પૂછું છું કે તમને વાંચવાથી કેવો આનંદ આવ્યો? એડ મારી વાંચવાથી કેવો? બહુ આનંદ. તો હું કહું તમને એડ વાંચવાથી એટલો આનંદ આવ્યો તો મને આપવાથી કેટલો આનંદ આવતો તમે વિચારો. તે કે નહીં, ખૂબ ખૂબ અભિનંદન, તમને સારું કાર્ય કર્યું છે. તો એ સાથે મને બહુ સારું લાગે છે. રોજે રોજ 5 વર્ષ સુધીની 3 જેટલી દીકરીઓના માતા પિતાઓ સંજયને ત્યાંથી વિનામૂલ્યે કેક લઈ પુત્રીનો જન્મદિવસ ઉજવે છે. બહુ ખૂબ સરસ લાગ્યું. અને આમ જોઈએ તો આ બેટી બચાવ માટે લોકોએ જાગૃત થવું પડે અને લોકોને જાગૃત થવાની જરૂર છે, ખાસ કરીને કેમ કે અત્યારે લોકો છોકરી કરતાં છોકરાને વધારે મહત્વ આપે છે. અને આ લોકો જે આ અભિયાન ચાલુ કર્યું એ ખૂબ સરસ છે. સમાજની દરેક વ્યક્તિ સંજયની જેમ દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડીની જેમ યોગદાન આપે તો સોનામાં સુગંધ મળે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ક્રિકેટ વિશ્વકપ 2015નો ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રંગારંગ પ્રારંભ થયો છે. ઓપનિંગ સેરેમનીમાં ક્લાસિકલ ડાન્સ અને વેસ્ટર્ન ડાન્સની જુગલબંધી જોવા મળી હતી, તો વર્લ્ડ કપમાં ભાગ લેનારા દરેક દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની યજમાનીમાં યોજાનારા વર્લ્ડ કપમાં આ વખતે 14 ટીમ મેદાનમાં ઉતરશે, જ્યારે ગત વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ પણ પૂર્ણ જુસ્સા સાથે ઉતરશે. વર્લ્ડ કપ આ વખતે પણ દેશમાં જ રહે તેવી આશા ભારતીય ક્રિકેટ પ્રેમીઓ રાખી રહ્યા છે. ત્યારે હવે આગામી 14મી તારીખે પહેલી મેચમાં 2 યજમાન ટીમ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા શ્રીલંકા અને ઇંગ્લેન્ડ સાથે ટકરાશે. વર્લ્ડ કપની મેચનો રંગારંગ પ્રારંભ શનિવારથી થવા જઈ રહ્યો છે. ત્યારે આજે યોજાયેલી ઓપનિંગ સેરેમની બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ગત વિશ્વકપની ચેમ્પિયન ભારતીય ટીમને ખેલો દિલ સે વિશ્વકપ લાવો ફિરસે જણાવી શુભેચ્છા આપી હતી. પ્રધાનમંત્રીએ તેમના અનોખા અંદાજમાં આપેલા સંદેશમાં કેપ્ટન કુલ ધોનીને શુભેચ્છા પાઠવી છે અને સાથે જ પૂરી મહેનત સાથેની રમત સાથે રમવું તે ભારતને ગૌરવાન્વિત કરવાની વાત કહી હતી. જ્યારે વિરાટ કોહલી તેમજ ટીમના અન્ય ખેલાડીઓને પણ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દિલ્હીના ચૂંટણી પરિણામોથી આર્થિક સુધારાઓની રફતાર હરગીઝ મંદ નહીં પડવાનો વિશ્વાસ વ્યક્ત કરતા નાણામંત્રી જેટલી ગરીબી નિવારણ સહિત પ્રગતિના તમામ પ્રયત્નોમાં ભારતનું હમસફર બનવા આતુર છે અમેરિકા. અમેરિકાના અલબામામાં ગુજરાતી પ્રૌઢ સુરેશ પટેલની કથિત મારઝૂડ પ્રત્યે હસ્તક્ષેપ કરતું વિદેશ મંત્રાલય અમેરિકી પોલીસને સાચી ઓળખ આપ્યા બાદ સુરેશભાઈનો પરિવાર સાથે કરાવ્યો સંપર્ક. ગુલબર્ગ સોસાયટી માટે મળેલા દાનનો અંગત ઉપયોગ કરવાના કેસમાં તીસ્તા સહિત 4 આરોપીને આગોતરા જામીનનો ઇનકાર કરતી ગુજરાત હાઈકોર્ટ, પરંતુ સર્વોચ્ચ અદાલત પાસેથી વકીલ પ્રશાંત ભૂષણે મેળવ્યો ધરપકડ સામે આવતીકાલ સુધી મનાઈ હુકમ. પ્રધાનમંત્રી મોદીએ પોતાનું મંદિર બાંધવા પ્રત્યે આઘાત વ્યક્ત કરતા કહ્યું, આટલો સમય અને પૈસા હોય તો જોડાઓ સ્વચ્છતા અભિયાનમાં. નારાજગી ભર્યા ટ્વીટને પગલે રાજકોટમાં બનેલા મંદિરને કરાયું તાબડતોબ બંધ. પૃથ્વી ઉપરથી ચાંદા મામાનો માત્ર 59% ચહેરો જ દેખાય છે તેવો ફોડ પાડતી નાસા. સદાય અજાણ્યા રહેલા ચંદ્રના 41% હિસ્સાનો વિડીયો જાહેર થતા પૂનમથી પણ પૂર્ણ હોય તેવો નિહાળી શકાય છે ચંદ્ર. મેલબોર્નમાં આઈસીસી વર્લ્ડ કપનો સંગીત નૃત્યના જોશ અને ક્રિકેટના જનૂન સાથે થયો પ્રારંભ. પ્રધાનમંત્રી મોદીએ ટીમ ઇન્ડિયાને ચડાવ્યો પોરસ. ખેલો દિલ સે વર્લ્ડ કપ લાવો ફિરસે. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસ વિશેનો આપનો અભિપ્રાય અને સૂચન અમને મોકલો સમાચાર@gmail.com પર. આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.